જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરામાં પૂરપાટ ઝડપે જતી મહિલા કાર ચાલકે ટુ વ્હીલરને ટક્કર મારી બે ઇજાગ્રસ્ત, એક તો ફૂટબોલની જેમ હવામાં ઉછળ્યો। વડોદરા શહેરના મકરપુરા એરફોર્સ રોડ પર કાર ચાલકે ટુ વ્હીલરની ટક્કર મારી હતી, જેમાં બે યુવક ઇજાગ્રસ્ત થયા હતા। બંને યુવાન સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। અકસ્માતની આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। માંજલપુર પોલીસે અકસ્માત કરનાર મહિલાની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે। વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા યશોદા કોલોનીમાં રહેતા દેશરાજ રામા યાદવ તેમની એક્ટિવા પર વિરેન્દ્ર ભોલાભાઈ સરોજને લઈને એરફોર્સ રોડ પર કામ અર્થે ગયા હતા, જ્યાંથી તેઓ પરત ફરી રહ્યા હતા। ત્યારે મકરપુરા એરપોર્ટ સ્ટેશનથી વાણિજ્ય રોડ પર રોડ ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે અમારી ટુ વ્હીલરને મહિલા કાર ચાલકે ટક્કર મારી હતી। આ ટક્કર એટલી ભયાનક હતી કે ટુ વ્હીલર ચાલક ફૂટબોલની જેમ હવામાં ફંગોળાયા હતા। ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા અને મકરપુરા પોલીસને જાણ કરવામાં આવી હતી। અકસ્માતમાં બે વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચતા તેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। ગંભીર રીતે ઇજાગ્રસ્ત ટુ વ્હીલર ચાલક દેશરાજા રામા યાદવે જણાવ્યું હતું કે હું મકરપુરા જીઆઈડીસીમાં કામ કરું છું। કંપનીનો સામાન આપવા માટે બહાર ગયા હતા, ત્યારબાદ એટીએમમાંથી રૂપિયા ઉપડ્યા હતા। ત્યાંથી નીકળતા જ એક કાર ચાલકે અમારી ટુ વ્હીલરને ટક્કર મારી હતી, જેથી મને માથા, કમર અને કાનના ભાગે ઈજાઓ થઈ છે। મારે બે બાળકો છે। હું રોજ 400 રૂપિયા કમાઈને પરિવારનું ગુજરાન ચલાવું છું, પરંતુ કાર ચાલક મદદ કરવા તૈયાર નથી। અન્ય ઇજાગ્રસ્ત યુવક વિરેન્દ્ર ભોલાભાઈ સરોજે જણાવ્યું હતું કે અમે રોડ ક્રોસ કરી રહ્યા હતા, એ વખતે પૂરપાટ ઝડપે આવી રહેલી કારે અમને ટક્કર મારી હતી। હું એક્ટિવા પાછળ બેઠો હતો, મને માથા અને કમરના ભાગે ઇજાઓ થઈ છે। આ મામલે માંજરપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એલડી ગમારાએ જણાવ્યું કે અકસ્માતની જાણ થતાં અમારી ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને કાર ચાલક મહિલાની ધરપકડ કરીને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે।